જય દ્વારકાધીશ બધા ભાઈઓને, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં જઈશો ભાઈ. અને પોસ્ટના માધ્યમથી તમને બધા મિત્રોને કાલે જાણવા મળ્યું છે કે આપણે ગાય માતા માટે શેડ બનાવવાનો છે, જે નંદી મહારાજ અને ગાય માતા છે કે જ્યાં જેનું એક્સિડન્ટ થાય છે, કોઈ લૂલી લંગડી એવી છે તો એને થોડી ઘણી આ સારવાર મળી શકે અને એક રહેવાની સારી જગ્યા મળી શકે. તો એના માટે એક નાનકડી આપણે શુભ શરૂઆત કરીએ છીએ. જેમ મેં ઘણા બધા દિવસ પહેલાં તમને કીધું હતું કે ભાઈ આપણે એક ગાય માતા માટે જગ્યા બનાવશું, અને જેની અંદર આપણે 100 એવા મિત્રોની જરૂરિયાત છે જેના 1200 રૂપિયાનું, ફક્ત ખાલી 1200 રૂપિયાનું યોગદાન કરી શકે, જેથી કરીને આપણે આ સેટ ફટાફટ ઊભો કરી શકીએ. અને એમાંથી ભાઈ 3 થી 4 મિત્રો જેની આપણે ટૂંકમાં પોસ્ટ જોઈને જ 1200 રૂપિયા કે જેવી યથાશક્તિ, પછી તમને એમ થાય કે ભાઈ 5000 નાખવા છે તમે નાખી શકો છો, એમાં કોઈ ઓલું રહે નહીં. પણ કદાચ આપણે 100 મિત્રોએ 1200 રૂપિયાનું યોગદાન કરશે તો આપણે નંદી મહારાજ અને ગાય માતા માટેનો સેટ ગાયો ઊભો કરી લેવું. એને એક રહેવા માટેની સારી જગ્યા મળશે, અને ત્યાં જે કાંઈ થાય ભગવાનની ઈચ્છાથી ભાઈ આ એની સારવાર થાય. બાકી તમે બધા જાણો છો કે 100 ઉપર પરિવાર છે જેને કરિયાણું પહોંચે છે રેગ્યુલર. આમાં આપણે કોઈ દી નથી કોઈના ભાઈ આધાર કાર્ડ જોયા નથી, કોઈ દી કાંઈ જોયું. આપણે અહીંયા જાય છીએ અને સિચ્યુએશન જોઈ છે ને આપણે લાગે છે કે ના વ્યવસ્થિત છે, બધું બરોબર છે, તો આપણે ભગવાનની દયાથી અને તમારા સપોર્ટથી અને કરિયાણું આપીએ છીએ. અને એવું નથી કે ભાઈ એકવાર આપી દીધું અને પછી ત્યાંથી છૂટા. રેગ્યુલર કરિયાણું પહોંચે છે. આપણા જેટલા પણ બધા પરિવાર છે, તમે કદાચ આ બાજુ ફોટા ઘણા બધા મારેલા છે, બાકી તમે વિડીયોના માધ્યમથી પણ જોયું હોય છે. બધા પરિવારને, બધા ડોહીમાં, બધા બાબાને રેગ્યુલર કરિયાણું પૂગે છે. અને એમાંથી જ ઘણા બધા પરિવાર છે જે હવે આપણા આશ્રમનું આપણે એક નિર્માણ કર્યું છે. 25 થી 30 જણા એમાં હમાઈ શકે એવા. એટલે આ જગ્યાની અંદર જે કંઈ પણ એવા વૃદ્ધ તમારી આજુબાજુમાં જોવા મળે કે ભાઈ જેને ખરેખર જરૂર છે, જેનું આગળ વાંહે કોઈ છે નહીં, તો એને તમે બનતા અહીંયા પહોંચાડી દેજો, જેથી કરીને અહીંયા એને વ્યવસ્થિત ભગવાનના નામ લે, ખાઈ પી અને મજા કરે. એ જવાબદારી તમારી છે. અને આ વિડીયોના માધ્યમથી ભાઈ ખાલી 100 જણા આપણે 1200 રૂપિયાનું યોગદાન કરી શકે, જેથી કરીને આપણું આ કાર્ય છે એ ગાયો કા શેડ બનીને કમ્પ્લીટ થઈ જાય. અને ગાય માતા જે પણ આપણી આસપાસના એરિયામાં આપણે દેખાય એની આપણે અહીંયા બનતી સારવાર કરી શકીએ અને એને અહીંયા રાખી શકીએ. એટલું જ કહીશ અત્યારે ભાઈ, વધારે નહીં કહું, કારણ કે ઘણા બધા કામ છે, કીટવી દેવા જવાની છે. એટલે જય દ્વારકાધીશ, જય મા મોગલ. વિડીયો બને એટલો શેર કરી દેજો.